છેલ્લી ઘડીએ ટિકિટ મળી 13 દિવસના પ્રચાર બાદ માત્ર 48 વોટના અંતરથી જીત્યા આ ઉમેદવાર। લોકસભા ચૂંટણીના પરિણામ લગભગ સ્પષ્ટ થઈ ગયા છે। આ દરમિયાન મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠકથી શિવસેનાના ઉમેદવાર રવિન્દ્ર વાઈકરે માત્ર 48 વોટથી જીત મેળવી છે। 2024ની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં જીતનું આ સૌથી નાનું માર્જિન છે। ચૂંટણી પંચના આંકડા અનુસાર વાઈકરને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠકથી 4,52,644 લાખ વોટ મળ્યા છે, જ્યારે આ બેઠક પર તેમના નજીકના વિરોધી શિવસેનાના ઉમેદવાર અમોલ કીર્તિકરને 4,52,596 વોટ મળ્યા છે। મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક પર પોતાના વિરોધીને લગભગ 48 વોટથી હરાવવાના સવાલ પર વાઈકરે કહ્યું કે લોકતંત્રમાં એક વોટની કિંમત હોય છે। વાજપેયીજીની સરકાર 1 વોટથી પડી ગઈ હતી। મેં કહ્યું હતું કે હું લડીશ અને જીતીશ, અને હું જીતી ગયો। મેં મહારાષ્ટ્ર, મુંબઈ અને દેશની સેવા કરવાનું વ્રત લીધું છે। મેં કહ્યું હતું કે જે ભગવાન મને રસ્તો આપશે તે પ્રકારે જીતવાનું છે। જો જીતવું છે તો જીતીને સારું કામ કરવાનું છે। હવે સારું કામ કરવાનું છે। મુંબઈની જોગેશ્વરી ઈસ્ટ બેઠકથી ધારાસભ્ય વાઈકર આ વર્ષની શરૂઆતમાં શિવસેનાથી મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતાવાળી શિવસેનામાં સામેલ થઈ ગયા હતા। મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠકથી તેમની ઉમેદવારીનું એલાન અંતિમ સમયે કરવામાં આવ્યું હતું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।